જય માતાજી મિત્રો, માતાજીના પરચા, માતાજીની વાર્તા, માતાજીના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ માં કી ભક્તિને સબસ્ક્રાઇબ કરો. આજે આનંદ, આજે ઉસરંગ, આજે સખી સલોના ને સખી અમારા સાયલા ગામમાં આજ 15 વર્ષી ગયા. મેં વાતો મિત્રો દુનિયામાં ઘણી છે. લખવા વાળા લખીને થાકી જાય, અમારી જેવા ગાવા વાળાની જીભું થાકી જાય, છતાંય માતાજીના ગુણગાન ન ખૂટે આટલી બધી દુનિયામાં વાતો પડી છે. પણ એ વાતો કોની પડી હોય, વાતો કોની કરવી, ક્યારે થાય કે જેને કઈક પૂર્વભવની કમાણી લઈને ધરતીની ઉપર જેને અવતાર લીધો હોય, જેના હોનાના હાડકા હોય અને દેવના ચરણ સુધી જે માણસ પોગી ગયો એની વાતો થાય છે. મેલડી મેલડી છે સાહેબ. મેલડી કળયુગનો રાજા કહેવાય, મેલડી દોધારી કટાર કહેવાય, મેલડી વગર દોકડાનો વકીલ કહેવાય. હારા માણાના ગાડે હવ બેહે પણ દુબળાના ગાડે તો મારી મેલડી બેહી જાય. એવા આ ધરતીની માથે એક હોન 11 વરા ગરથોલિયા ખાઈને વૈયા ગયા, છતાં આજે એને આપણે યાદ કરવા છે. માણસ આ ધરતી છોડીને વિયો જાય પછી 12 મહિને માણસ એની યાદ નથી કરતા. 12 મહિને કુટુંબનો પરિવાર પણ એને ભૂલી જાય. પણ માત્રાણીયા પરિવારના એવા ઈરલા થઈ ગયા, હા, જેને પેઢીને ઉજળી કરી નાખી. અને દુનિયાની માલભાઈ એને એટલું કીધું છે કે એ મારી દેવી, દેવી દુનિયામાં જલીમો એક દી જવાનો છે. આ વાલાબાની વસ્તી, વાલાબાનો વંશવેલો એ કઈક વાવતા ગયા છે એટલે અત્યારે ઉગ્યું છે ની લણીને આપણે ખાઈને લીલા પીલા ફરીએ છીએ, બાકી આપણું કઈ નથી. એ સાહેબ એ સમય આવડો રૂપિયો નતો, આવડા વાહન નતા, આટલી વસ્તી નથી, છતાં ઉઘાડા પગે હાલી અને પગપાળા ગામતરા કરીને પેટે પાટામાંથી આવી દેવીઓના મંડાણ માનતા ગયા છે. એ દેવીઓ આજે આ વસ્તીની માથે 4 હાથની છાયા કરી. અને દાદા વીરાની દેવી, દાદા સુભાની દેવી, આ સાયલાની ધરતી તો સાહેબ એક દેવી ભૂમિકા ધરતી છે. આ બાજુ જોવો તો મારા લાલ ગુરુના નેજા ફરૂકે, એ આ બાજુ ધર્મનો થાંભલો મારી દાદા, હે દાદા ભગા અણદાની દેવી, જેને દેશ વિદેશની માલપા ડંકા વાગી. મેલડી મેલડી છે. જેનું નામ લેતા તમારા પાપના પ્રાયશ્ચિત થઈ જાય, નામ લેતા તમારી કંચન વરણી કાયા બની જાય, નામ લેતા એ યમના દૂત આવ્યો હોય ને, દાદા ભગાની દેવીનું નામ લ્યો તો એમનો દૂત એકવાર પાછો આવ્યો જાય. આ ઈ ધરતીમાં આપણે બેઠા છીએ. પણ 111 વર્ષના વાણા વાઈ ગયા અને એવા માઠુડાને એવા હીરલાને યાદ કરવા છે કે જેને દેવીઓના મંડાણ અઢી ઈંટુના માંડી અને હરકની વાટે વ્યા ગયા ને સાહેબ. આજ એની 4 હાથની સાયા ને એનો આજુબાજુ ક્યાંય હશે તો આજે બેઠા બેઠા દાદા
શુભા દાદા વિરાટ જોતા છે કે મારી વસ્તી આજ મને ને મારી દેવીને ઉજળી કરવા બેઠી છે. અને સાહેબ એ 11 પેઢીએ અત્યારે આવા માઠુડા જેની લટે દેવીઓ રમતી હોય સાહેબ આકડે હોકારો હાજર થઈ જાય એના વડવાની કઈક પુણાઈ છે, એના વડવાની કઈક કમાણી છે. નથી મફતમાં મળતા એના કઈક મૂળ ચૂકવવા પડતા. આ ભુવાને ભુવાપણા નથી મફતમાં મળતા. એ સાહેબ બધી વસ્તી ખાઈ પી પેટ ભરીને હોઈ જાય ને ત્યારે આવા હે કે આગળ વિયા ગયેલા એવા વડવા દેવીઓની પાસે ઊંધા માથે તપ કરતા હોય ત્યારે દેવીઓ ઊભી રહેતી. વાત કરું મારી સાયલાની જૂની જગ્યાની વાત માંડું મારી મેલડી દેવની વાત માંડું. વસતીનો ધણી મારી સામુંડા દેવી. એક દિના સમયે જેની ઈષ્ટદેવ મારી ભગવતી માં વેશભૂષાળી ચામુંડા જેવી દેવ, ચોટીલાના ડુંગરવાળી દેવ, જેના કુળની માલિપા, જેની કુળ ગોત્રની દેવ છે સાહેબ. બે ભાઈ ની વસ્તી અને ઈ સમયમાં 8 થી 10 માતરાણીયા પરિવારના એ નાનું એવું માંડલું પંખીના માળા જેવડો મેંડલાની માલિપા. દાદો વાલો ખાઈ પીવે ને મોજ મજાના વારા કરે, જેના કુળની માથે મારી ભગવતી ચામુંડાની 4 હાથની સાયાણી. અને આજ જે ભેણીની માથે જે જગ્યા પવિત્ર ભૂમિકાની માથે બેઠા ને, આ ધરતીની માથે દાદા વાલાનો અહીં કૂવો હતો સાહેબ. આ ખેતીવાડીની જમીન હતી. અહીંયા એવા વડવાના પગલા પડેલા છે. ધરતી માથે અત્યારે આપણે આળોટી ગયા છે. આ ઈ ધરતી છે ને, જો આની રજ તમારી માથે ચડી જાય ને, ડોક્ટરે જો કદાચ દવા કે દારૂ આપ્યા ને ઇન્જેક્શન માર્યા ને ટીકડીઓ દીધી હોય ને તાવ ન ઉતરે, ખાતરી કરજો ક્યારેક આવીને મેલડીની પેટલી આમ ચપટી ધૂળી લઈ અને ધૂળીને જીભ ઉપર ઉડાડીને ચાટી જાજો. અને જો તાવ ન ઉતરી જાય ને તો મારી દાદા વાલાનું ભજન અહીં ન પડ્યું હોય. આ ઈ ધરતી છે સાહેબ. પણ જેના
એ કુળગોત્રની માલપા મારી વેશભૂષાની ચોટીલાના ડુંગરવાળી મારી જોગમાં એ ચામુંડાની 4 હાથની જેની માથે છાયા છે. દાદો વાલો જેનો દુબળો દેહ છે અને સમયની ગરીબાઈની વેળા સાહેબ દુબળો જેનો આશરો છે, એક વળિયો જેનો દેહ છે, પણ દાદો વાલો દિલનો દુબળો નથી. શું કામ? કે દિવસ ઉગે નાઈ ધોઈ ને મારી ચામુંડાનો દીવો કરીને એટલું કે ગઈ મારી ભગવતી ચામુંડા, એ મારી માતરાણીયાની વસ્તીની દેવ, મારી તારો વાલિયો દુબળો છે પણ મારા કુળની માલપા મારી ચામુંડા દુબળી નથી હોતા. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય. એક દિયા સાયલાની જગ્યાની માથે મારા બાપ વાલાને સામુંડની 4 હાથની સાયા જેના આંગણે 5 દીકરા રમે છે. 5 દીકરાને જોઈ દાદો વાલો મારી ચામુંડાને કે હે માં, એ મારી ચામુંડા મારી માતરાણીયાની વસ્તીનો ધણી, મારી મારા કયા મોઢે તારા વખાણ કરું તે મને બધું આપ્યું છે બાપ. 5 દીકરા હે ખાઈ પીવે મોજના વારા કરે. એ 5 દીકરાની માલબા મોટા દીકરાનું નામ વરવાભા, બીજા દીકરાનું નામ સુભાભા, ત્રીજા દીકરાનું નામ વીરાભા, ચોથા દીકરાનું નામ કાળાભા અને 5મા દીકરાનું નામ હરિભા. એ 5 દીકરા સાહેબ. ધીમે ધીમે ખેતી કામ કરે, પોતાના નાના નાના બસડાને સાણે લાવીને ખવારે. આમ કરતા કરતા 5 દીકરા મોટા થયા છે. પોતાની નાતની માલપા કવિ તો એમ કે નાતે વરવું નાતે મરવું નાત હારે રાખવો નેડો ઈ છે અંતે હરગનો. એ સાહેબ તમારા રૂપિયા કામ ન આવે, તમારી મિલકત કામ ન આવે. નાત છે ને, નાત વગર કોઈને ગત નથી. અને અમે તો કાયમ સ્ટેજ ઉપરથી સાથી ઠોકીને કહી છીએ કે નાતનો પાવર રાખજો ને એક પાવર બાપની દેવી મઠમાં બેઠી ને એનો રાખજો. આ ઈ સિવાય કોઈના પાવરથી જીવતાય નહીં. આ રૂપિયા છે તો આવે ને જાય, પણ બાપની દેવીના પાવરથી જે જીવી ગયા ને એના ગુણ ગવાય છે. આવા 5 દીકરા જેના આંગણાની માલપા મારી ચામુંડા, જેના આંગણાની માલપા. એ જેમ જેમ પોતાના માળાની માલપા બસડા મોટા થયા એટલે નાની માલપા જેને ડાળે મીંડા વળગાડવા. 1 2 3 ને 4 દીકરાને ડાળે વળગાડી દીધા. નાતની માલપા પોતાનું દુબળું જે ઘર હતું ને સામે એવા જ હગા ગોત્યા. કવિ કે જોઈનું વરવી જાત ફાટે પણ કોઈ દી ફીટે નહીં. જોઈનું વરવી જાત, દીકરી દીકરાના સંબંધ કરો ને, જોઈનું વરવી જાત ફાટે પણ કોઈ દી ફીટે નહીં.
ચાર દીકરાને પોતાની નાયતની માલપા ડાળે વળગાડ્યા એટલે વાલાભાને એમ થઈ ગયું કે હવે મારું બુઢાપણ આવ્યું છે પણ કોઈ વાંધો નહીં, મારી વસ્તી મારા પંખીડા છે ને, હવે મારો એ નાયતની માલપા વ્યવહાર હાચવે એવી મારી વસ્તી થઈ ગઈ છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. માણાનો સમય બળવાન હોય, માણા કોઈ દી બળવાન નથી હોતો. એક બે અને ત્રણ દીકરાની વવારો આંગણાની માલપા પાણી ભરે, વાસીદા કરે, ખેતીવાડીનું કામ કરે. વાલાભાને કેબલ કેડિયું માથે આંટીયાળી પાઘડી, ત્રણ દીકરાની વવારો થોડી થોડીને કામ કરે ને, કેડિયાની કહું મંડી ગઈ તૂટવા. મારી ચામુંડાને એમ કે હે માં, મારી તે મને વાલિયાને બધું આપી દીધું છે, હવે તારી પાસે માગવાનો મારો કાંઈ હક નથી. મારી ચામુંડા પણ જેદી એના ચોથા નંબરના દીકરા કાળાભાના લગ્ન લેવાના વખત પરની બાજુમાં સામંતપર ગામની માલપા અધારિયા પરિવારની દીકરી નામ જેનું સમજુબાઈ છે, જાડેરી જાન લઈ અને સામંતપરના આંગણે ચાર ફેરા ફેરવીને મારી ભગવતી ચામુંડાના થડે મોડિયાને મીંડું ઉતરી ગયા છે. પણ પહેલાનો સમય હતો ને સાહેબ, દીકરીઓના આણા 12 મહિને 100 મહિને મેકલતા. એ સમજુભાઈ દીકરીને હામદપરની માલપાથી આવીને પોતાના પરિવારની બહેનો દીકરીઓ અહીંથી તેડી ગયા અને 12 મહિને જેને આણું મેકલવાની બોલી કરી. પહેલા બોલીઓ કરતા હતા. પણ દિવસ ગણતા માસ ગયા, વરહે આંતરિયા, સુરત ભૂલી ગઈ સાઈબા જેને નામે વિહરિયા. દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા. આમ કરતા કરતા 5, 7, 8, 9, 10 અને 11 મહિના પૂરા થઈ ગયા. પણ આણું મેકલવાની 12 મહિનાની બોલી હતી એટલે માતરાણીયા પરિવારના આંગણાની માલપા વાતો થવા માંડી ગઈ. શું કામ કે ભાઈ હવે હમણાં 12 મહિના પૂરા થઈ જાય છે, આપણા ભાઈના વવારુને જઈ અને હામદપરની માલપા જઈને આપણે બે ભાઈઓ જઈને તેડી આવીએ સાહેબ. સુભાબા અને વીરાભા બે ભાઈઓ અહીંથી તૈયાર થયા. માતાજી ચામુંડાને કીધું કે મારી કુળની દેવી, ભાઈના વવારુને આણું તેડવા માટે હામદપરના ટીંબાની માથે જવું છે. 5 ડગલા મારી ચામુંડા અમારી આગળ હાલજે. અને ઈ સમયમાં આ વાહન વ્યવહાર નતો સાહેબ. ગમે હારા મોડા પ્રસંગમાં જવું હોય, દીકરાની વવારુને તેડવા જવું હોય તો પગપાળા હાલીને જવાના. બે ભાઈઓ અહીંથી તૈયાર ગયા. બે ભાઈએ કેડું બાંધી ધીમે 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 આ સાયલાની જગ્યા ઉપરથી હાલતા થયા.
એ સાહેબ હમત પરના ટીમે ગયા કે મેઘલી અંધારી રાત મળી ગઈ, પણ સામે અધારિયા પરિવારની માલપા સાહેબ એનું આંગણું ગરીબ હતું પણ દિલનો હગો દાતાર હતો સાહેબ. લાપસીના આંધણ વેગાઈ ગયા, બે ભાઈઓને વાળું પાણી કરી અને ઢોલિયાની માથે પથારીઓ કરી દીધી. એ વેલા પરોડીએ બે ભાઈઓ જાગ્યા સાહેબ. અધારિયા પરિવારે પોતાની દીકરી અધારા પરિવારે પોતાની દીકરીને લાડ કોડેથી વેલા પરોડીએ તૈયાર કર્યા છે. ગામના ઝાપા સુધી પોતાના માવતર ભાઈઓ જાયું પરિવાર દીકરીને ઓળાવવા માટે આવ્યા. પોતાની જન્મ દેનારી જનેતા પોતાની દીકરીને કહે છે કે બેટા જોજે હો, સંસ્કારી માવતરની દીકરી હોય ને તો બે કુળને ઉજાળે, એક હારિયા કુળને એક પોતાના પિયર કુળને. કપડાનો બસકો દીકરીને કાંખમાં આપ્યો છે. સુભાબા અને વીરાબા બે ભાઈ બે રાજમાં આગળ હાલતા થયા એટલે દીકરીને માથે હાથ મૂકીને પોતાના માવતરે પણ વિદાય આપી. અને એ વખતે સાહેબ માભો અને મર્યાદા બધું હતું, કારણ કે પોતાના નાના ભાઈના વવારુને તેડવા ગયા છે એટલે બે રાજવા ત્રણ રાજવા એક એક ખેતરવાનું દૂર થઈ ગયું સાહેબ. એક ખેતરવાનું અંતર. ક્યારેક પાછું વાળી જોવે પોતાના ભાઈના વવારો ધીમે 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 હાલ્યા, પણ ક્યાં આવ્યા? સામતબાર અને વખતભરની વચ્ચે જે આજનું જે તળાવ છે ને તળાવની પાળની બાજુમાં ઈ સમયમાં વાય હોય છે સાહેબ. પહેલાના રાજા મહારાજાઓ પગપાળા હાલીને માણસો જાતા હતા, એને પાણી પીવા માટે રાજા મહારાજાઓ વાયવું ગળાવતા હતા. બે ભાઈ વાયવે આવ્યા અને સુભાભાઈ વીરાભાને કીધું કે ભાઈ પાછું વાળી જોતો ખરા વવારું કેટલેક રહ્યા. વીરાભાઈ આંખોની માથે આમ નેજવા કર્યા તો 1.5 ખેતરવાનું અંતર હાલ્યા આવે ધીમે ધીમે. અને બે ભાઈઓને એમ થયું કે હમણાં અહીંયા ભેગા થઈ જાય છે એટલે આગળ ધીમે 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 મીંડ્યા હાલવા. પણ 12 એકનો તરજાર તડકો થઈ ગયો છે, હારણના સાંભળા ફાટી જાય અને કદાચ મુઠ્ઠી ભરીને જાર કોઈ આમ ધરતી ઉપર નાખે તો જાર તડ 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 ધાણી થઈને ફૂટી જાય. આવો તરજાર કરતો આવડા બે ભાઈ ધીમે ધીમે હાલ્યા જાય, મારી દેવી ચામુંડા હાલ્યા. પણ બાપ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, પછી હુનર કરો હજારી આખર વેળા યાદ આવે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા જેના અધવચ્ચે રહે મારો હરી. કાળાબાના ઘરના બરોબરી વાવીની બાજુમાં આવ્યા, ત્યાં બે ભાઈઓ એક ખેતરવાનું અંતર કાપી ગયા અને ત્યાં એક ઝાડની શીતળ છાયા નીચે બે ને એમ થોડીક વાર આવી આમ લઈ લઈ. બે ભાઈ આ બાજુ શીતળ છાયાની નીચે ઝાડની નીચે વિહામો લેવા માટે બે પંગોઠી વાળીને બેઠા છે. પણ બરોબર વાવના કાંઠે કાળાભાના ધર્મપત્ની સમજુબેન સમજુબા જ્યાં પધાર આવ્યા પોગ્યા સાહેબ. કોણ જાણે એને હું હુજ્યું છે સાહેબ. પેલા તો આમ આંખોની માથે નેજવું કરીને પોતાના બે જેઠ આગળ આલ્યા હતા ને એને આમ જોયા સાહેબ. પણ એ બે ભાઈઓ આગળ એક ખેતરવા ઝાડની નીચે વિહામો લઈ ગયા છે. આ બાઈ માણાને દેખાતો નથી.
એટલે કપડાનો બચકો તો વાયુના કાંઠે હેઠો મેકી અને વાયુની માલિપા પોતાનો દેહ નાખી દીધો. વાયુની માલિપા ધુબકો માર્યો, વાયુના તળિયે વિયે ગયા. એક બે વાર વાયુની માલિપા પાણીના ઉફાળામાં બહાર આવે, તળિયે જાય, બહાર આવે, તળિયે જાય. આમ કરતા કરતા ખોળિયાની માલિપાથી પ્રાણ પંખીનું નીકળ્યું. અડધી કલાક, કલાક, દોઢ કલાક, બે કલાકના વાળા વાઈ ગયા. સુભાબાઈએ વીરાભાને કીધું, ભાઈ વીરા, હા મોટા ભાઈ, જોતો ખરો આ ભાઈના ઘરના કેટલાક હજી આવ્યા નહીં. બે ભાઈ ન્યાથી આમ નેજવા કરીને જોવે, દેખાતું નતું. એટલે ન્યાથી બે ઝાડની નીચેથી પાછા ઈ તળાવ સામે ડગલા માંડ્યા. ધીમે 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 હાલ્યા જાય, પણ ક્યાં જાય? વાયુના કાંઠે ઓલો કપડાનો બચકો જોયો અને વાયુની માલિપા બે આમ નજર કરીને કે બાઈ માણાનો મૃત્યુ દેહ વાયુની માથે તરે છે. એ વાયુની માલિપા પોતાના ભાઈના ઘરના વવારુને મૃત્યુ દેહ તરતા જોયો ને બે ભાઈને આપ ફાટી ગયો. ક્યાં જાવું, કોને કેવું, એ બોલ્યા દુઃખની વાતું કોણ સાંભળે મારા ગરીબ રાંક માળાની. નીચે ધરતી ઉપર બેયના પગ થપતા નથી. બેયનો શરીર દેહ મીંડા ધ્રુજવા. એટલે સુબાબાએ પોતાના નાના ભાઈ વીરાભાને કીધું, ભાઈ વીરા, હવે ક્યાં જઈશું, કોને કહીશું, અને આપણી વાતને માનશે કોણ? બોલાના મોઢે ગઈના બંધાય. ભાઈ વીરા, આ નાયતને ના દુનિયાને મોઢે ગઈના નહીં બંધાય. કાલ દુનિયા વાતો કરશે કે બે ભાઈઓએ થઈ અને નાના ભાઈની વહુને મારીને કૂવામાં નાખી દીધી. પણ ક્યાં જાવ સાહેબ? આવા દુઃખનો ભાગીદાર કોણ બને? મારી દેવી કોણ બને? મારા બાપની દેવી. આવા દુખિયા માણસનો પોકાર વગડામાં કોણ સાંભળે બાપ? પણ વીરાભાઈએ નજર કરીને સુભાબાને કીધું, બાપ, અમે કોઈ દેવ બેઠી છે. બે ભાઈ ત્યાંથી ઉતાવળા ડગલે હાલીને લાકડીયું પડે ને એમ દેવીના પગમાં પડી ગયા. હે, પણ મારી ઢાંઢા મોરાની મેલડી સિવાય વગડાની માલિપા કોણ બેઠું છે? એ બે ભાઈએ બાંધેલા માથે પાંખડી હતી, પગમાં મેકીને એટલું કીધું કે એ મારી મેલડી દેવ, મારી મેલડી દેવ. માડી, અમે બે ભાઈ ગુનેગાર સહીક નથી, અમે પાપિયા સહીક નથી. ઈ તો એક ઉપરવાળો સૂર્ય નારાયણ જોવે છે ને બીજું મારી મેલડી તું અમારો સાક્ષી છે. માડી, કાલ દુનિયા અમારી માથે આફત નાખશે ને તો કાલે મને
હે કાલે મને કાળા ગ્રહની ક્યાંય કેદુમાં પૂરશે કોઈ જગતની માલિકા મને સજા સપાઈ જાય પણ એ મારી મેલડી જો મારી આની માલિકાથી તું મને એકવાર તારી નામ બારા કાઢી દે ને તો અમારા કુળની માલિકા તો ચામુંડા જેવી દેવ પૂજાય છે પણ મારી માતરાણીયાની કુળમાં ચામુંડા પૂજાય છે ને તને ચડાવ દેવ તરીકે મેં બેહારશું તને પૂછશું પણ એકવાર મેલડી આમાંથી અમને મરતા ઉગાડીને માં મેલડીની ભાઈ ખૂબ દલીલ કરી પણ બેયની આંખમાં શ્રાવણ ને ભાદરવો હાલ્યો જાય કોઈ સાના રાખે એવું વગડામાં નથી મારી મેલડી સિવાય કોણ સાના રાખે છે ઉભા થઈ માં મેલડીને ત્રણ તાજમ ભરી માં મેલડીના ચરણની રજ માથે ચડાવી અને સુભા દાદા હે પોતાના ભાઈ વીરા દાદાને કહે છે ભાઈ વીરા હવે આનો કઈક માર્ગ કઈક રસ્તો તો કરવો પડશે ને વગડામાં જો ભાગી જઈશું તો ગાયકવાડ સરકાર આપણને છોડશે નહીં અને એ વખતે આ સાયલાની માલિકા ગાયકવાડ સરકારનો હુકમ આલતો હતો ક્યાં જાઓ પણ સુભા દાદાએ એક રસ્તો કર્યો ભાઈ વીરા હે હું અહીં વાવીના કાંઠે બેઠો છું તું જઈ અને આપણા વેવાયું જે સામતપુરની માલિકા ગયા હતા ત્યાં જઈ અને વવારુના માવતરને એના ભાઈઓને ખાલી જાણ કરી જાય સાહેબ કેડ બાંધી ગણગણતી દોટ ભેગ્યો હમદપરની માલિકા જઈ અને દીકરીના આ બાઈ માણાના માવતરને એના પિયરિયાને જાણ કરી ત્યાંથી 8-10 આદમી આવ્યા સાહેબ ક્યાં આવે તળાવના કિનારાની બાજુમાં તળાવના કાંઠાની બાજુમાં તળાવના પેટાળની બાજુમાં વાયવતી ને વાવીના પાણીની માલિકા પોતાની દીકરીનો મૃત્યુ દેહ જે તરતો ને આવીને 7-8
પોતાના પિયરિયા આમ કુવામાં નજર કરી. વાયુની માલપા દીકરીના મૃત્યુ દેહને જોઈને આઠે આમ પાછું વાળી અને આ બે ભાઈ ઉભા હતા એની સામે એમ નજર કરી. બે ભાઈઓએ હાથ જોડીને કીધું કે ભાઈ સામે ઝાડ રહ્યું ને, અમે બે ભાઈ ત્યાં પોગી ગયા હતા, વિહામો લેવા બેઠા હતા, તમારી દીકરીને એ કુદરતે જે કાંઈ ઉજાડ્યું છે, પણ સાહેબ એ 2 કલાકના વાણા વાઈ ગયા, ત્યાં નો આવતા અમે પાછું વળીને અહીં સુધી આવ્યા. વાયુના કાંઠે અમે આ લુગડાનો બચકો ભાળ્યો, વાયુમાં ડોકાણા તમારી દીકરીનો મૃત્યુ દેહ ભાળ્યો, બાકી અમે કાંઈ જાણતા નથી. વાયુની માલપાથી પોતાની દીકરીના મૃત્યુ દેહને બહાર કાઢી અને 7-8 જે આદમી આવ્યા હતા ને એ દીકરીના મૃત્યુ દેહને લઈને હામદપરની માલપા વી ગયા છે. એ હામદપરની માલપા વી ગયા. આ બાજુ બે ભાઈ અહીંયા સાયલાની માલપા આવ્યા. આવીને પોતાના પરિવારને, માતરાણીયા કુટુંબ પરિવારને ભેગું કરીને વાત કરી. ઘટના આવી બની છે. પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા, પછી આત્મ ભાત અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરો. આ બાજુ કોઈને માતરાણીયા પરિવારની માલપા જાણ નથી ઘટના આવી બનવાની છે. પણ ઈ હામદપુરના ધારિયા પરિવારે દીકરીને બાળી જાળી અગ્નિદાન દઈ અને પછી સાહેબ ત્યાંથી સાયલા સામે ડગલા માંડ્યા આવી અને ગાયકવાડ સરકારની માલપા જાણ કરી કે તમારા ગામના વતની છે, વાલા દાદાનો પરિવાર છે ને એના 2 છોકરાએ થઈને મારી દીકરીને મારીને વાવીની માલપા નાખી દીધા. આટલી ફરિયાદ કરતા ગાયકવાડ સરકારનો હુકમ છૂટ્યો કે જાવાય માતરાણીયા પરિવારની માલપા 2 નામાધારી છે, 2 ને 5 મોડીએ બાંધીને લાવો, અહીંયા લાવો. ગાયકવાડ સરકારના મોઢામાંથી હુકમ છૂટ્યો એટલે 5 સિપાહીઓ હાથની માલપા ભમરિયા ભાલા, કેડમાં તલવાર લટકે, ગળાની માલપા ગેંડાની ઠાલ. ક્યાં આવ્યા? માતરાણીયા પરિવારના આંગણે આવી અને સુભાદાદા અને વીરાદાદાનું નામ પોકારી. પણ સાહેબ નિર્દોષ હતા ને,
એને બીજા માથે ભરોસો નતો, એક બાપની દેવ ચામુંડા માથે અને વગડાની માલપા બેઠેલી મારી ઢાંઢા મોરની મેલડીની માથે એને ભરોસો હતો. બે ભાઈ હાજર થયા એટલે અહીંથી 5 મોડીએ બાંધી અને ગાયકવાડ સરકારના સુબાની સામે બે ભાઈને આમ ઉભા રાખ્યા. સુબાનો હુકમ નીકળ્યો કે આમાં તમે હું બે ભાઈ જાણો છો? બે ભાઈ રજવાડામાં હાથ જોડીને કીધું કે મહારાજ અમે કઈ આમાં જાણતા નથી. કે તો તમારો પુરાવો કોઈ સાક્ષી? મહારાજ વગડાની માલિપા અમારો સાક્ષી પુરાવો કોણ હોય? એ અમારા દુબળાનો સાક્ષી પુરાવો એક ઉગતો હુરદ ભાણ અને એક વગડામાં બેઠીની મેલડી અમારો સાક્ષી પુરાવો છે. બાકી અમારી પાસે બીજો કોઈ સાક્ષી પુરાવો માણસ નથી. પણ ગાયકવાડ સરકારે આ કોઈ પુરાવાને ધ્યાનમાં લીધો નહીં અને મોઢામાંથી હુકમ છૂટી ગયો કે કાલનો દી ઉગે એટલે આ બેયને ફાંસીના માસને સડાવી ગયો. જાઓ, મારા ગાયકવાડનો હુકમ છે. બેયના કાળાગ્રહની કેદમાં પુરુષ પણ બે ભાઈ એકાબીજીની સામે જોવે છે. કારણ કે સુબાનો હુકમ છૂટી જશે ગાયકવાડ સરકારનો કે કાલ દી ઉગે એટલે આ બે ભાઈને ફાંસીના માસડે સડાવી દેવાના. રાતના 12-1 નો સમય બન્યો સાહેબ, 1 નો ટકોરો. બે ભાઈ મનોમન મારી વગડાની ટહુકતી કોયલ દુબળા માણાની દેવ મારી ઢાંઢા મોરની મેલડીને યાદ કરી હોય. એ મારી મેલડી દેવ, મારી મેલડી દેવ. મારી વગડામાં ઘટના બની ત્યારે આકાશમાં એક સૂર્ય નારાયણ હતો અને અમારી સામે મારી મેલડી તું હતી. મારી હજી કઈ છે કે જો કદાચ અમે કોઈ પાપ કે ગુનામાં ન હોય ને અમે ગુનેગાર ન હોય ને કઈ જાણતા ન હોય ને તો મારી ફાંસીના મેલડે મારી ફાંસીના માસડે મારી મેલડી તું આવજે. પોતાની ઈષ્ટદેવ ચામુંડાને યાદ કરે કે મારી નહીં, અમારા બે ભાઈની નહીં પણ અમારા કોઈ બાપ દાદાની કમાણી મારી ચામુંડા તારી પેડલીએ પડી હોય ને. એ મારી ચામુંડા, મારી ચામુંડા, મારા માતરાની એના કોઈ વડવાએ તને 5 આંગળીના ટેરવે જો હકનો હવન મારી ચામુંડા કર્યો હોય ને, મારી દીવ ઉગે ફાંસીના માસડે મને બે ભાઈને ચડાવે ને, મરતા પહેલા એકવાર મારી ચામુંડા આવજે હો બાપ. ભાગમાં મારી મેલડી મારી વગડાની કાળી નાગની તારે ખૂટવાના જેવી વડાડનો.
મેલડી તારી સિવાય કોણ સાના રાખે દીદી રાતના 3, 4, 5 અને વહેલું પરોડિયું થયું સાહેબ. ગાયકવાડ સરકારના કામદાર માણસોનો હેરફેર ચાલુ થઈ ગઈ. બે ભાઈઓ એકાબીજીની સામે ટગર ટગર જોવે છે. શું કામ? કે હવે ઘડી બે ઘડીના મહેમાન છે. અને ગાયકવાડ સરકારને એના સુબાનો હુકમ છૂટે એટલે એમાં કોઈનું ન હાલે સાહેબ. 5, 6, 7 વાગ્યા એટલે ગાયકવાડ સરકારના સુબા આવીને કીધું કે ઉભા થાવ બે ભાઈ, કાંઈ ખાવું છે, કાંઈ પીવું છે, કોઈને મળવું છે. ઓલા બે ભાઈએ કીધું કે ભાઈ હવે મારે મળીને શું કરવું છે? ખાવું નથી, પીવું નથી, કોઈને મળવું નથી. ધણીનો કોઈ ધણીનો હોય, જે સુબાનો હુકમ થયો છે તમે તમારી ફરજ બજાવો. 7, 7:30, 7:45 બે ભાઈને બાવડા ધોબીને ફાંસીના માટડે ઉભા રાખ્યા. આવી અને અમે આસન નાખી અને સુબો બેઠો ને ટેમ આપ્યો કે 8 નો ટેમ થાય ફાંસીના માટડે ચડાવી દો, પણ ખાલી 5 જ મિનિટની મુદત હો. 5 મિનિટમાં અમને ફાંસી લાગી જવી પડે અને 8 ની માથે કદાચ 5 મિનિટ જાય તો અમને નિર્દોષ જાહેર કરવામાં આવશે. ફાંસીએ ચડાવી દો. બે ભાઈઓના હાથ બાંધવામાં આવ્યા પીઠ પાછળ, માથે અંધારી ઓઠાડવામાં આવી, ડોકની મારી પાસે ગાળો નાખ્યો ને ત્યારે બે ભાઈએ મનની મારી પાસે મનોમન કીધું કે એ માં તને વગડામાં કીધું તું ને હજી મરતા પહેલા કહી છી એક વાર જો મેલડી આમાંથી મને બહાર કાઢીને તો અમારી કુળદેવ ચામુંડા છે પણ ચડાવ મેલડી તરીકે તને પૂછશું તને બિહાર સુબા. અને સુબાએ ઝંડી આમ હેઠે મેકીને ફાંસીનો માસડો લાગ્યો સાહેબ. પણ મારી મેલડી કે મરતા પહેલા એકવાર મારું નામ કોઈ લઈને અને એને જો કમોતે મરવા દઉં ને એ તો ઢાંડા મોરની મેલડી નો હોય બા, મેલડી નો હોય બા. બે ભાઈને ગળાની માલ પર ફાંસો નાખ્યો છે અને છેલ્લે મેલડીને યાદ કરી
અને મારી ઢાંઢા મોરની મેલડીએ ન્યાથી વગડાની માલપાથી હવા વેતની નાગણી બની અને હરડાટ ફાંસીના માસડાની માથે હવા વેતની નાગણી બનીને બેઠી છે. કોઈ ભાળતું નથી સાહેબ. સુબો ટાઈમ જોવે છે 8, એની માથે 5 અને એની માથે 10 મિનિટ સાહેબ. બે માંથી એકનો જીવ જાતો નથી. અને રાજાનો નિયમ છે ને સાહેબ, એનો નિયમ વાલા હોય તો ભલે ને વેરી હોય તો ભલે, નિયમ બહાર રાજા નો થાય, એને રાજા કહેવાય. તરત ગાયકવાડ સુબાઈ ઉભા થઈને કીધું, ગાયક બેન નીચે ઉતારો. બે ભાઈ ને નીચે ઉતાર્યા. ગળાની માલપાથી ફાંસો કાઢ્યો, અંધાર માથે ટોપી હતી ઉતારી. ગાયકવાડ સુબાઈએ બાજુમાં ઉભા રહીને એટલું કીધું કે તમારી પાસે કોઈ વસ્તુ છે? મહારાજ, અમારી પાસે દુબળાની પાસે હું હોય, અમારી પાસે તો અમારા વડવાનું ધર્મ હોય અને સતનાથ રાજવે અમારું ધર્મ આવે, બાકી કોણ આવે છે? અને એ વખતે રાણી સિકાનો એક રૂપિયો બે ભાઈ ને એક પસેડીની પહેરામણી કરી અને ત્યાંથી જે લઈ ગયા હતા એના સિપાહીઓ પાછા માત્રાણીયા પરિવારના આંગણા સુધી બે ભાઈઓને આવી અને નિર્દોષ આવીને છોડીને વહી ગયા છે. પણ બાપ, જેને વિસી કહીને એને વેદનાની ખબર હોય, ગુમડું થયું હોય, એને પીડાની ખબર હોય. બે ભાઈ ખેતીવાડીના કામે લાગી ગયા. ઓલી મેલડીની જે વાત હતી ને વાતને વિસરી ગયા. મહિનો, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષના વાળા. પણ વગડાની માલપા બેઠેલી મારી ટપોર નાગણી મેલડી વિચાર કરે કે હવે કેમ આની પાસેથી મારું લેણું લઉં. 5 વર્ષના વાણા વાગ્યા. રાજ્યમાં માત્રાણીયા પરિવાર જે દેવીને જમાડવા બેઠા છે ને, એમ એક દી ચામુંડાની વરોંદ માંડી અને ચામુંડાને જમાડવા માટે વસ્તી બેઠી છે. અને મેં પેલા કીધું ને કે આ વાડી હતી, અહીં કો હાલતા હતા. એ વખતે આ મશીનનો જમાનો નતો, કુવાની માથે કો હાલતા હતા. સુભાબાના દીકરા કચરાબા કો હાંકતા અને એક બાજુ મઠે માતાજીનો પાટ મંડાણેલો, માતાજીની વરોંદ મંડાણી છે, પંચના ફુવા બેઠા છે. સુભાબા, વીરાબા, આ મેંડલાની માલબા માત્રાણીયા પરિવાર ત્યાં બેઠો છે મઠે. કચરાબા કો આગે એક કો બહાર આવ્યો, પાણીનો ઠલવાઈ ગયો, બળદ પાછા પડ્યા. બીજો કોણ, ત્રીજો કો ભરવા માટે બળદ પાછા પડે, એમાં એક બળદ ઢીસણ વાળીને બેહી ગયો, માથું નાખી ગયો છે. કોને છોડી અને કચરાબા બળદને માથે હાથ ફેરવે, કાન પકડે, પૂછડું પકડે, વાત કરતા વાર લાગે. બળદના ખોળિયાની માલિપાથી પ્રાણ પંખીડું ઉડી ગયું છે. એક બળદ હતો, એને ઝાડાને બાંધીને ગણગણતી દોટ મેકી અને પોતાના કાકા, કુટુંબ, પરિવાર જે માતા ચામુંડના મઠે પાટ માંડેલો ન્યા બેઠેલા ન્યા જઈ અને કચરાભાઈ સુભાબાને કીધું કે આપા આ બાજુ બહાર આવો જોઈએ. બે બાપ દીકરો વાત કરે છે. કો જોડ્યો તો એક કો, 2 કો અને ત્રીજો કો જયારે ભરવા બળદને પાછા પાડ્યા ને, એ બળદ ઢીસણ વાળીને બેહી ગયો. વાત કરતા વાર લાગે. ખોડિયાની માલિપા હવે પ્રાણ નથી, બળદ મરી ગયો છે. સુભાભાઈ આટલી વાત જાણી માલિપા જઈને વીરાભાને કાને વાત કરી. આજ દેવી જમવા ઉતરી હોય અને આવા અશુકન દેખાય, હે અપશુકન દેખાય તો દેવીને જમાડાય નહીં. પાટના જે જોડ હાલતું એની માથે દેવને કલમે ઉતારી. દેવ હાલે નહીં, દેવ જવાબ આપે નહીં, મારી મેલડીની રમતું બનાવ્યું.
પાટ માથે માતા ચામુંડાના હાકે માતા ચામુંડા ડગલું ભરે નહીં, કોઈ જવાબ આપે નહીં. એટલે બે ભાઈઓ ઊભા થઈને પંચના ભુવા બેઠા હતા, એની વચ્ચે હાથ જોડીને એટલું કીધું કે ભાઈ આજે અમારી દેવ વરોન જમવા ઉતરી છે કે આવા અપશુકને દેખાડવા માટે ઉતરી છે? એ સાહેબ બે ભાઈઓએ આવો મહર શબ્દ માતા ચામુંડાને કીધો ને, મેં હમણાં કીધું ને માળા માળાનું હગું એમ દેવ દેવનું હગું. બે ભાઈના મોઢામાંથી શબ્દ પૂરો થાય કે પંચના ભુવા બેઠા હતા ને, એક ભુવાના ખોળીએ મારી ટાંઠા મોરની મેલડી ભુવાના ખોળીએ ઉતરી હોય. એ સાહેબ પંચના ભુવા બેઠા હતા, એમાં એક ભુવાના ખોળીએ માતાનો ઉગાવો થયો, માતાનું અવતરણ થયું. ખમા ખમા બોલ્યા બે ભાઈઓ જઈ સુભા દાદા અને વીરા દાદા બે ભાઈએ જઈને માના પગ પકડીને એટલું કીધું, કોણ બોલે છે? હે બાપ! બે ભાઈઓ ક્યારના માતાજી ચામુંડાને વેણ કમેણ બોલો છો ને? કુવાના કાંઠે તારો હાલતા કોહે બળદ મરી ગયો, તારી ચામુંડાનું કોઈ કહેવાનું નથી. ચામુંડાએ કાંઈ કર્યું નથી. તો હું આજ પંચની માતા એવું કહું છું કે તારી માથે કોઈક મેલડીનું લેણું છે, અને મેલડીની વાતને પૂરી કરી દ્યો. અને મનની માલપા ધારો ઈ નો કરી દે તો દુનિયાની માલપા મેલડી નો હોય. દઈ ગયો મેલડીનું લેણું. આજ હું પંચની માતા તમને કહું છું. બે ભાઈઓ એકાબીજી સામે જોવે ત્યાં પંચના ભુવાના મોઢામાંથી ફરીવાર શબ્દ નીકળ્યો, હું બે ભાઈ એકાબીજી સામું જોવો છો? એક દી વગડાની માલપા ભાગ્યે ભેગું નતું થાય એવું સમય હતો ને, તેથી તમે માતા મેલડીની સામે લાંબા હાથ કરીને હું વાત માંડી હતી. ત્યાં બે ભાઈને ઓલી ઘટના યાદ આવી ગઈ છે. નાયદના ભુવાના માતાના પગ ચાલીને એટલું કીધું કે એ માં અમને માફ કરી દે, ધાન ખાયા માણસ આજે ભૂલી ગયા, કાલે ભૂલી ગયા, મારી વર્ષોના વાળા વાઈ ગયા. પણ જો ખરેખર મેલડીનું કહેવાનું હોય અને મેલડીનો જ ખેલ હોય, અને આજે અમારી માતા જમવા ઉતરે ને એની વરોદની આડો જો એનો પગ મેકી અને આજે વગડામાં બેઠેલી મેલડી જો ઊભી હોય ને, તો હાલો પંચો હવે મેલડીને જોવી છે કે મેલડીનો જ ખેલ છે. એ પંચના પાંચના ભુવા હતા, માત્રાણીયા પરિવાર, બે ભાઈઓ માતાજી ચામુંડના મઠેથી ક્યાં આવ્યા? અહીંયા કૂવો હતો ને કૂવાના કાંઠે ઓલો મરી ગયેલો બળદ પડ્યો તો ન્યા આવીને ઉભા રહ્યા છે. અને તેથી સુભાભાઈ એટલું કીધું કે એ પંચો, જો ખરેખર આ મેલડીનો ખેલ હોય ને મેલડી અમારી પાસે આજ લેણું લેવા માટે ઊભી રહી હોય અને અમારી માતાની વરોન જો અત્યારે અટકાવીને ઊભી હોય તો જાજુ નહીં, પણ આ બળદની માલપા પ્રાણ પંખીડું નથી, મરી ગયો અને 2 કલાકના વાળા વાઈ ગયા છે.
પણ જમણા પગનું ઠેબુ આમ પાટું અડાડું અને જો બળદ પૂંછડું ઊંચું કરીને ઊભો થાય ને તો એ મેલડી આજે હાસી ને કાલે પગને આમ લાંબો કર્યો ને બળદને આમ પાટું મારવા ઠેબુ મારવા ત્યાં વગડામાં બેઠેલી મારી ઢાંઠા મોરની મેલડી આકાશ માર્ગે ચડ્યો ક્યાં આ ધરતી આ સાયલાની પવિત્ર જગ્યા મરી ગયેલો બળદ જ્યાં પડ્યો તો ને ઢાંઠા મોરની મેલડીની માથે આકાશમાં આવીને ઊભી રહી અને તેથી મારી મેલડી બોલી છે હે મારા સુભા કદાચ તારો જમણો પગ લાંબો થાય ને બળદને તારું પગરખું અડે અને જો મરી ગયેલા ને હજીવન કરીને ઊભો ન કરી દઉં ને તો વગડામાં બેઠેલી હું ઢાંઢા મોરની જેમ સાહેબ બળદ વિહામો લેવા માટે કદાચ નિરણ કરવા માટે આપણે ઘણી ખેત વાડીએથી છોડ્યા હોય હાથિયારે ગાડારેથી અને નિરણ ખાઈને બે આંખોને બંધ કરીને જેમ વિહામો લેવા બેઠો હોય ને એમ સુભા દાદાનો પગ આ મળ્યો ને ત્યાં તો બે કલીને જેમ માણા કાચી નીંદરમાંથી બેઠો થાય એમ 2 કલાક પહેલા યમના દૂતો જેનો જીવ લઈ ગયેલા એ મરી ગયેલા ઢાંઢા કહેતા બળદના ખોળિયામાં મારી મેલડીએ પ્રાણ પૂર્યા અરે સાહેબ જો આ જગ્યા માથે મેલડી બેઠી હોય હે અને અહીંયા જો મરી ગયેલા બળદને હજીવન કર્યું હોય અને એવી મારી ઢાંઢા મોરની મેલડી જો અત્યારે કદાચ માતરાણીયા પરિવારમાં પૂજાતી હોય અને એક આંકલો ન આવે તો આ કુળમાં મારી મેલડી નો બેઠો બળદ તો હજીવન થઈ ગયો પણ ત્યાં તો સાહેબ એ પંચમાં જે ભૂવા હતા એના ખોળીએ ઉગાવો એવું કરીને એટલું કીધું કે હું ઢાંઢા મોરની મેલડી લાવો મારું લેણું માડી ક્યારે થઈ હે લેણા વાળા બહુ લાડકા હોય તેથી મેલડી બોલી કે અત્યારે દેતોય ભલે ને કાલ દી ઉગતા દેતોય ભલે મારો ને તારો જે બોલ હતો કે મારી એક દી જો મને ફાંસીના માસડીથી નિર્દોષ છોડાય તો અમારા કળમાં અમે તને બેહારીને ચડાવ દેવ તરીકે પૂછશું કે મારી ધાન ખાયા માનવી છે સોરું કસોરું થાય માવતર કોઈ દી કમાવતર ન થાય પણ મેલડી હવે તું કે એની આ બેહારવી અને તેથી મારી મેલડીએ કીધું કે આ કુવાના કાંઠે આ લીમડો રહ્યો ને લીમડાના થડે મને ઢાંઢા મોરની મેલડીને વિહામો આપી દે અને જો અત્યારે મારી લીમડા વાળી મેલડી અહીંયા હાજરી ન થાય ને એ તો આ કુળમાં મારી ઢાંઢા મોરની મેલડી આ મેલડી
આ કુળમાં તો મેલડી બેઠી એના ગુણગાન ગાઈ, પણ આજ જો નવહરી નાયકા ગામના ટીમે ભેગી થઈ હોય અને તમે જો તમારી મેલડીઓને કદાચ લટે લઈને એની રજા લઈને અહીં સુધી આવ્યા હોય, હે રાવણદેવ કદાચ યાદ કરે, દેવી પૂજક યાદ કરે, મેલડી કોની નો આવે કે જેના વડવાએ 5 કિલો ઝારમાં કોક વાણિયાની દુકાને અડાણે મેકી હોય એની મેલડી નો આવે. એ નગર મેલડી આવે, નગર મેલડી આવે, મારી મેલડી એના કુળમાં નો કુદાડી હોય. અને ઈ સાહેબ મારી લીમડા વાળી મેલડી આ કુવાના કાંઠે જ્યારે આસન વાળ્યા ને, ઢાંઢામોરની મેલડી મટીને મારી લીમડા વાળી મેલડી બની ગઈ છે. પણ કવિ કે કળ વગેરે બળ નહીં, ગમે એવી માતા હોય ને સાહેબ, કળની માતા ઈ માતા કહેવાય. જેથી આ વસ્તી કોઈ માર્ગે ભૂલી પડી ગઈ છે અને માતા દેવી ચામુંડાને જેથી ભુવા નતા ને, આ ચાંદલિયા ભુવા તો ઘણા થઈ ગયા, પણ રાખડી બંધ માંડલાના થાપેલા ભુવા નતા. અને તેથી આ વસ્તી અમારી ઢાંઢા મોરની લીમડે વાળી મેલડી પાસે પોકાર કર્યો ને, તેથી ઈ મેલડીએ કીધું કે હવે આયા નહીં, પણ મારી માતરાણીયાની વસ્તી કદાચ વિદેશની વાટે વહી જાય અને કોઈ કામ અટકે અને એકવાર મને સાયલાની જગ્યા અમે લાંબી આંગળી કરીને એમ કે ક્યાં ગઈ મારી લીમડા વાળી મેલડી, અને એના હટકા નો ઉકેલી દઉં તો હું લીમડા વાળી મેલડી